અને હવે વાત કરવી છે ભર ઉનાળે જામેલા ચોમાસા જેવા માહોલ વિશે। હવામાન નિષ્ણાંત અમલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 20 માર્ચે ઘણા બધા ભાગોમાં ઉઘાડ નીકળશે। દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની શક્યતા રહેલી છે। પશ્ચિમી વિક્ષેપ એ પૂર્વ તરફ ખસતા હવે ઘણી જ અસર થશે। આ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશનથી પણ હવામાનમાં પલટો આવશે। ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। આંબાના પાકને ભારે નુકસાન પહોંચશે। પરંતુ હવે જોવા જઈએ તો આજથી હવામાનમાં સુધારો આવવાની શક્યતા રહેશે અને લગભગ ઘણા ભાગમાં તડકો પડવાની શક્યતા રહેશે અને મોટાભાગના ખેડૂતોને રાહતના સમાચાર મળશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં આજે ક્યાંક વરસાદ થવાની શક્યતા ગણી શકાય બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે। ક્વચિત કોઈ ભાગમાં અસર થઈ શકે પરંતુ આજથી હવામાન સ્વસ્થ થતું જશે। હવે ધીરે ધીરે આજથી હવામાન સ્વસ્થ થતું જશે અને ત્યારબાદ 22મી માર્ચે 25 વૃક્ષો આવવાની શક્યતા રહેશે। 22 માર્ચ આસપાસ 25 થી 28 માર્ચ આસપાસ પણ એક 25 વૃક્ષો આવવાની શક્યતા રહેશે। જેની અસરના કારણે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે। જો તે 25 વૃક્ષોની કેવી અસર થશે તે પછી ખબર પડશે અને ત્યારબાદ એપ્રિલ શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં એક પછી આવતા 25 વૃક્ષોની અસર થશે। લગભગ 10 એપ્રિલથી 15-16 એપ્રિલ આસપાસ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અખાત્રીજ આસપાસ પણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો અને મે માસમાં પણ આંધળો ચડી